છે? Ibon Cement, only nation. નમસ્કાર દર્શક મિત્રો, સત્યના સમાચારોમાં સદાય ધબકતા 7 ન્યૂઝ નેટવર્કમાં હું પાર્થ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચવા માટે રખાયેલ મરચાની ભારીમાં આગ ભભૂકતા લાખોનું નુકસાન। ભર બપોરે શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી કોટક મહિન્દ્રા બેંક પાસેથી પોણા 6 લાખની લૂંટ। સૂત્રાપાડા નજીક કુંજ પક્ષીને ઝાડમાં ફસાવી શિકાર કરનારા 2 શિકારીઓ ઝડપાતા ચકચાર। તબીબી અધ્યાપકોની હડતાલ 5મા દિવસે પણ ચાલુ, દર્દીઓ હેરાન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અચાનક આગ ફાટી નીકળતા અંદાજે 25 થી 30 લાખનું નુકસાન થયાની શક્યતા। રાજકોટ શહેર માર્કેટ યાર્ડના ગ્રાઉન્ડમાં ખેડૂતો દ્વારા વેચવા માટે રખાયેલ અંદાજે 2.5 થી 3,000 ભારી કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભસ્મીભૂત થઈ ગયેલ હતી। માર્કેટ યાર્ડના જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં મરચાની સિઝન ચાલુ હોય ખેડૂતો દ્વારા રોજે રોજ મરચાની ભારી બાંધી માર્કેટ યાર્ડ ખાતે લાવવામાં આવે છે। આવી અંદાજે 2.5 થી 3,000 ભારી યાર્ડમાં પડી હતી। ત્યારે ત્યાં ઉભેલા એક ટ્રકને એકદમ રેસ કરાતા તેના સાયલેન્સરમાંથી નીકળેલા તિખારાને લઈને આ સૂકા મરચામાં આગ ભભૂકી ઉઠી હતી। આ આગની તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા લગભગ 10 થી 12 ફાયર ફાઇટરો સાથે પહોંચેલા ફાયર સ્ટેશન સ્ટાફે ભારે જહેમતના અંતે આગને કાબૂ કરી હતી। આગથી થયેલા નુકસાનનો આંકડો દર્શાવતા એક દલાલે જણાવ્યું હતું કે 2.5 થી 3,000 ગાંસડી મરચા બળી જવા પામ્યા છે। તે એક ગાંસડીના ઓછામાં ઓછા રૂપિયા 3,000 ગણીએ તો પણ અંદાજે 25 લાખ જેવું નુકસાન થવા પામ્યું છે। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। લગભગ 4,000 ઉપર મરચાની ભારી જે વેચાઈ ગયેલી હતી, તોલ બાકી હતો અને એકાએક આગ લાગી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે। આગ લાગવાનું કારણમાં અમને તો એક જ વસ્તુ આવે છે, કોઈ એક વ્યવસ્થિત કારણ હોય। બીજા નંબરની અંદર અહીંયા જે માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થાના ભાગરૂપે જ્યાં રાખેલું છે ત્યાં ટ્રક અને બીજા વાહનો બહારના વાહનો અહીંયા પાર્કિંગ કરી દેવામાં આવે છે, જગ્યા બંધ કરી દીધેલી છે અને એક ટ્રકનું સાયલેન્સરમાંથી તિખારો નીકળી અને કદાચ આગ લાગી હોય એવું અમારું સંપૂર્ણપણે માનવું છે। આ પ્રાગજીભાઈ છે એની યારે હતા, એને ટ્રક વાળે રેસ કર્યો, એના હિસાબે તિખારો જીયો અને આગ લાગી એવું અમારું માનવું છે। એમ યાર્ડની અંદર ગ્રાઉન્ડમાં પડેલ મરચામાં આગ લાગેલ હતી, જે તાત્કાલિક પવનના હિસાબે ફેલાઈ ગઈ હોલ। રાજકોટ ફાયર બ્રિગેડ તરફથી ઘટના સ્થળે 5 ફાયર ફાઈટર સાથે ફાયર બ્રિગેડ સ્ટાફ પહોંચી ગયેલ અને આગ તમામ જગ્યા ઉપર ફેલાઈ ગયેલ હોય, જે તાત્કાલિક કંટ્રોલ કરવાની કોશિશ કરેલ ને કંટ્રોલમાં હાલમાં આવી ગયેલ છે અને મરચાના હિસાબે, પવનને મરચાના હિસાબે ફાયરમેન તથા સ્ટેશન અધિકારીઓને આગ બુઝાવવામાં ખૂબ જ મુશ્કેલ પડેલ હતી। ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સશક્તિકરણનું વિશાળ સંમેલન યોજાયું। અર્જુનભાઈ મોઢવાડિયાએ બહેનોને સક્રિય થવા આહવાન કર્યું। ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહિલા સશક્તિકરણના સંમેલનને સંબોધતા કહ્યું હતું
કે મહિલાઓ ચોક્કસ જવાબદારી સ્વીકારીને કોંગ્રેસને વધુ મજબૂત બનાવી શકે છે। જે મહિલાઓ પોતાની શક્તિ અને કાર્યદક્ષતા પુરવાર કરે તેને કોંગ્રેસ પક્ષ સામે ચાલીને મહત્વ આપે છે। મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં કે વિસ્તારમાં મહિલા સંમેલનો યોજે અને બૂથ સુધીની કામગીરી સંભાળે। આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા 159 નગરપાલિકાઓમાં હિસાબ દો જવાબ દો યાત્રાનું આયોજન કરાયું છે। તેમાં બહેનો વધુને વધુ સંખ્યામાં હાજરી આપે અને સિંગ તેલના ભાવ વધારા સામે તેલના ખાલી ડબ્બા વગાડીને વિરોધ કરવાનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો। વધુમાં શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહિલાઓના વોર્ડ સંમેલનો, જિલ્લા સંમેલનો, વિભાગીય સંમેલનો તેમજ રાજ્ય કક્ષાનું સંમેલન બોલાવવાનું પણ કોંગ્રેસનું આયોજન છે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। તબીબી અધ્યાપકોની હડતાલને લઈને ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલીનું વર્ણવતું એક નાટક જીવદયા પ્રેમી દ્વારા ભજવાયું। તબીબી અધ્યાપકોની હડતાલને 5 દિવસ થવા છતાં પણ હડતાલ નહીં સમેટાતા રાજકોટ સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની હાલત કફોડી બની છે। પૈસાદાર લોકો તો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી લે છે, પણ જેની પાસે પૈસા નથી તેવા દર્દીઓને શું સમજવું? આ વાતને લાગતા વળગતા સુધી પહોંચાડવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આજે જીવદયા પ્રેમી મુકેશ પટેલ તેમજ કોંગ્રેસના રણજીત મુંધવા સહિતના આગેવાનોએ એક નાટક ભજવ્યું હતું, જેમાં એક કાર્યકરે તબીબનો વેશ ધારણ કર્યો હતો, એક દર્દી બન્યો હતો। નાટકના ભાગરૂપે દર્દીના સગા બનેલા કાર્યકરો તબીબને સારવાર કરવા વિનંતી કરે છે, પણ તબીબ ના પાડે છે। આથી રોષે ભરાયેલા દર્દીના સગા તેને મારકૂટ કરે છે। આવું નાટક ભજવી આવનારા સમયનો ચિતાર લોકો સમક્ષ અને હડતાલિયા તબીબો સમક્ષ મૂક્યો હતો। આ નાટક દરમિયાન ત્યાં હાજર એક મહિલા સાચા તબીબની ધોલાઈ થતી હોવાનું માની રોષ ઉતારવા પહોંચી ગઈ હતી। બાદમાં તેને નાટકની ખબર પડતા માફી માંગી લીધી હતી। અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। રાજકોટ શહેરમાં ચોર ગઠિયાઓ બેફામ બન્યા હોય તેમ ભર બપોરે કોટક મહિન્દ્રા બેંક પાસેથી 2 શખ્સો મોટી રોકડ લઈ છુમંતર। રાજકોટ શહેરમાં કોઈ પણ બેંકમાંથી મોટી રકમ ઉપાડી બહાર નીકળવું દિવસે દિવસે મુશ્કેલી ભર્યું સાબિત થાય છે, કારણ કે ગઠિયાઓની બાજ નજરમાંથી બચવું મુશ્કેલ હોય તેમ આવા ગઠિયાઓને અંદાજ આવી જતો હોય છે કે આ વ્યક્તિ પાસે માતબર રકમ છે, તે કોઈને કોઈ રીતે આંચકી નાસી છૂટે છે, પછી પોલીસ માત્ર તપાસ જ કરતી રહે છે। તેમ થોડા સમય પહેલા શહેરના પોશ વિસ્તાર અને પોલીસ કમિશનર કચેરીથી એકદમ નજીક આવેલી કોટક મહિન્દ્રા બેંક પાસેથી અકસ્માતનું નાટક કરી મોટી રકમ લઈ નાસી છૂટેલા ગઠિયાઓને પોલીસ પકડી શકી નથી। ત્યાં એ જ જગ્યા પર એક કંપનીના કર્મચારીને નિશાન બનાવી 5,80,000 જેવી રકમની લૂંટ કરતા પોલીસ પોતાની રહીસઈ આબરૂ બચાવવા ધંધે લાગી છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટી શેરી નંબર 2માં આવેલા મોમાઈ કૃપા નામના મકાનમાં રહેતો અને ગ્લોબલ કોમ્યુનિકેશન નામની કંપનીમાં નોકરી કરતો અને એ જ કંપનીમાં સબ કોન્ટ્રાક્ટર તરીકે પણ કામ કરતો ઋષિરાજ બિપિનચંદ્ર પરમાર નામનો રજપૂત યુવાન આજે પોતાની સ્વિફ્ટ કાર નંબર GJ12AK9994 લઈ ડોક્ટર યાજ્ઞિક રોડ પર આવેલી કોટક મહિન્દ્રા બેંક પર પૈસા ઉપાડવા ગયો હતો। આ તેનો નિત્યક્રમ હતો। દરરોજ તેની સાથે તેનો બીજો કર્મચારી પણ હોય છે, જ્યારે આજે તે એકલો જ હતો। બેંકમાંથી રૂપિયા 5,79,909 રૂપિયા ઉપાડી કોટક મહિન્દ્રા બેંકના જ કવરમાં મૂકી પોતાની કાર પાસે આવી કાર ચાલુ કરવા જતો હતો, ત્યારે આશરે 27 થી 30 વર્ષની ઉંમરના અને કપાળમાં હનુમાનજીના સિંદૂરનું તિલક કરેલા તથા કાળા કપડાં પહેરેલા 2 શખ્સોએ બોલાવતા પોતે કાચ ખોલી શું કામ છે એવું પૂછતા તે અજાણ્યા શખ્સોએ કહ્યું હતું કે તમારા પૈસા પડી ગયા।
આથી ફરિયાદીએ નીચે જોતા રૂપિયા 10-10ના દરની 20થી 25 નોટ વેરાયેલી જોવા મળી હતી. તેને લેવા જતા બે અજાણ્યા શખ્સો ગાડીમાં રાખેલું રૂપિયા ભરેલું કવર ઉપાડી નાસી છૂટતા નજરે પડતા ફરિયાદી ઋષિરાજે પીછો કરતા એક શખ્સ પોલીસ કમિશનર કચેરી તરફ ભાગ્યો હતો. તેનો યસ બેંક સુધી પીછો કરવા છતાં તે હાથ નહીં આવતા પાછો પોતાની કાર પાસે આવેલ. ત્યારે ત્યાં ઊભેલા એક વ્યક્તિએ જણાવ્યા મુજબ બીજો શખ્સ કોટક સ્કૂલ તરફ ભાગ્યો હોવાનું જણાતા ફરિયાદીએ તે દિશામાં પણ તપાસ કરતા કોઈ મળી આવ્યું ન હતું. આથી પોલીસને જાણ કરાતા ક્રાઇમ બ્રાન્ચના એસીપી બીડી રબારી તેમજ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાતા સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિને ફરિયાદીએ ઓળખી બતાવતા એક ફૂટેજમાં કેદ યુવાન તેમજ બીજા આરોપીનું ફરિયાદીએ કરેલ વર્ણન મુજબનું રેખાચિત્ર તૈયાર કરાવી આગળની તપાસ હાથ ધરાઈ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સિટીમાં મહેન્દ્ર બેંક યાજ્ઞિક રોડ ઉપર આવેલી છે. ત્યાં ગ્લોબલ કોમ્યુનિકેશનના એક કર્મચારી ઋષિરાજસિંહ પરમાર છે. એ કંપનીના પૈસા લેવા માટે લગભગ 11:15 આવેલા અને 11:30 વાગે અંદરથી પૈસા લઈ પૈસા કુલ 5,79,909 હતા. એ લઈને બહાર નીકળેલા અને સાઈડમાં એમની ગાડી હતી સ્વિફ્ટ. એમાં આગળ ડ્રાઈવરની સીટની બાજુમાં મૂકી અને ડ્રાઈવર સીટે પોતે બેઠેલા. તે દરમિયાન એક માણસે કાચમાં અવાજ કરેલો કે તમારા પૈસા પડી ગયા છે. એટલે 10-10ની જે ચલની નોટો હતી એ લગભગ 25-30 વેરી નાખેલી અને એ પાછળ જોવા ગયા, નીચે ઉતરી ગયા તો સામે બાજુ એક માણસ હતો. એની દરવાજો ડ્રાઈવરની બાજુનો દરવાજો ખોલી અને થેલીમાં જે પૈસા હતા એ લઈને ભાગી ગયેલા. ફરિયાદી ભાઈ શ્રી ઋષિરાજની પાછળ પડેલા ભાગી ગયેલા. બે જણા હતા. એનું વર્ણન પણ મળેલ છે અને ફૂટેજમાં પણ થોડું આશા છે કે આ ગુનો ડિટેક્ટ થઈ જશે. ઉપાડીને ઓફિસે જતો હતો ને એ લોકોએ આવી રીતે કર્યું. કઈ રીતે કર્યું? સ્વિફ્ટ કારમાંથી મારા પૈસા લઈ ગયા. અચ્છા, કેટલા જણા હતા ને? 2 જણા હતા. શું કીધું તમને? પૈસા લઈએ, તમારા પૈસા નીચે પડી ગયા છે તો તમે લઈ લ્યો એમ. કેટલી રકમ હતી તમારી પાસે? 5,80,000. ના, એમાં અમુક નોટું મારી હતી ને અમુક એ લોકોએ વેરી હતી. 30 વર્ષની ઉંમર હતી ને કાળા કપડાં પહેરેલા હતા ને હનુમાનજીનું તિલક કર્યું હતું સિંદૂરનું. 2 જણા મારા જતા, હું ઓફિસે જતો હતો પૈસા લઈને. ના, અહીંયા તો કોઈ નથી. મેં બધે જોઈ લીધું. સીસીટીવીમાં દેખાડે છે. એક જણો દેખાય છે. એને દૂધિયા કલરનું શર્ટ પહેર્યું છે અને બ્લેક કલરનું પેન્ટ પહેર્યું છે. ઋષિરાજસિંહ પરમાર. ગત રવિવારે સામાકાંઠે આવેલી પટેલવાડીમાં મહિલા સોશિયલ ગ્રુપ દ્વારા લેવા પટેલ મહિલા મંડળને કાર્યરત કરવા એક મીટિંગ બોલાવાઈ. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કુલ 1500 જેટલી લેવા પટેલ બહેનોએ હાજરી આપી હતી. જેમાં મહિલા સોશિયલ ગ્રુપ બેડીપરાનું યોગદાન મહત્વનું હતું. આ ગ્રુપ દ્વારા અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. તેમજ આ ગ્રુપના હોદ્દેદાર બહેનો પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે. મહિલા સોશિયલ ગ્રુપ અને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લેવા પટેલ સમાજના 1500 જેટલા બહેનોએ એકત્રિત થઈ આ સમાજના ઉત્થાન તેમજ પ્રગતિ માટે કાર્ય કરવાની હોશ દાખવી હતી. તેમજ આ મીટિંગમાં ખાસ કરીને સમાજમાં ફેલાયેલ કુરિવાજો નાબૂદ કરવા તેમજ વ્યસન મુક્તિ અને બેટી બચાવો પર સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો અને સમાજને હંમેશ સંગઠિત રહી કોઈ પણ કાર્ય કરવા પણ અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત આ મીટિંગમાં બહેનો દ્વારા સલાડ ડેકોરેશનની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. જેમાં પરિણીત અને અપરિણીત એમ 2 વિભાગમાં બહેનોએ ભાગ લીધો હતો. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આ વખતે અમે સલાડ ડેકોરેશન હરીફાઈ રાખી છે. એમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને જુદી જુદી વસ્તુઓ, સલાડની બધી વસ્તુઓ એ ઉપરાંત ફ્રૂટ, કઠોળ મિક્સ કરી અને ખૂબ જ સરસ ડેકોરેશન
અમને મુશ્કેલ પડી ગયું કે કેવી રીતે અમારે ભાગ આપવો. ગ્રુપ રાખ્યા છે પરણિત અને અપરિણિત. અપરિણિત આશરે 180 થી 200 જેવા ભાગ લીધો છે અને પરણિત બહેનોએ ભાગ લીધો છે. અમારી કુલ સંખ્યા 450. આ વખતે અમારા ખોડલધામ મહિલા મંડળ છે એટલે ઈ બહેનોને પણ અમે અહીંયા આમંત્રણ આપ્યું છે. ખોટા ખર્ચ કરીએ છીએ બહેનો, તેમજ જે દૂર વ્યસનો છે એ બધા દૂર કરવાનો, તેમજ બહેનોમાં દેખાદેખી છે, બાળકોને અભ્યાસમાં પૂરું બહેનોએ ધ્યાન આપવું, માહિતી પૂર્ણ કરવા માટે ઘરે ઘરે અમે જઈ ન શકીએ, વોર્ડ મિટિંગો કરીએ છીએ અને બહેનોને બોલાવી બહેનોને બોલાવી અને આ મિટિંગમાં સામેલ કરીએ છીએ અને મહિલા સમિતિમાં સભ્ય બનાવીએ છીએ અને બધી માહિતી પૂરી કરીએ છીએ. બધું સૂચન કરીએ છીએ કે તમે આ રીતના બાળકોને સંસ્કાર આપો, એનો અભ્યાસમાં પૂર્ણ ધ્યાન આપો. જે અભિયાન છે સ્ત્રી ભ્રૂણ હત્યા એનું પણ અમે માહિતી આપીએ છીએ, જેથી કરીને સમાજમાં અનબેલેન્સ ઊભું થયું છે તેમાં જાગૃતતા આવે તે અમારો ધ્યેય છે. આજનો ખાસ કાર્યક્રમ ખોડલધામ મહિલા ડેકોરેશનની રાખ્યું છે, તે છે सूचना माटेनो छे. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह हैं हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन. ચાલો સહપરિવાર મચાવીએ ધૂમ કૃષ્ણા વોટર પાર્કમાં. દરિયાઈ મોજા સાથે કરીએ મસ્તી વેવ પુલમાં. નાના ભૂલકાઓ માટે અનોખા ફુવારા અને વોટર રાઇડ્સની મજા. સાયક્લોન ને પેન્ડુલિયમ કરશે આપના હોશ ગુમ. અવનવી વોટર રાઇડ્સની મજા માણી થઈ જાવ મસ્તીમાં ચૂર. ફ્રેન્ડ સાથે મન મૂકીને નાચો રેની ડિસ્કોથેકમાં. પાર્ટી ટાઈમ માટે રેસ્ટોરન્ટની વ્યવસ્થા તો ખરી. વોટર રાઇડ્સની મસ્તી વચ્ચે ચાલો મનાવીએ વન ડે પિકનિક કૃષ્ણા વોટર પાર્કમાં. કૃષ્ણા વોટર પાર્ક નેશનલ હાઈવે નંબર 8B, કુવાડવા, રાજકોટ. હાર્દિક સ્વાગત છે. ટ્રસ્ટ દ્વારા હઠીલા અને અસાધ્ય રોગો જેવા કે સફેદ ડાઘ, સોરાયસિસ, ચામડીના રોગ, ઢીંચણ, સાંધા કે કમરનો દુખાવો, ઘસારો, સોજા, બળતરા અને ટાલ પર વાળ ઉગવા અને ખરતા વાળ અટકાવવા, સંતાન પ્રાપ્તિ, શુક્રાણુની કમી, ડાયાબિટીસ, ગેંગ્રીન, ખેંચ, વાયુ કે મંદ બુદ્ધિ જેવા રોગોનો આયુર્વેદિક સફળ ઉપચાર રાજકોટ, જૂનાગઢ અને ભુજમાં આ ટ્રસ્ટની સેવાઓ મળશે. મોબાઈલ નંબર 98242 65369, 98240 65369. રાજકોટમાં દર બુધવારે સમય સવારના 10 થી 6. ચોથો માળ, નાથ કોમ્પ્લેક્સ, કોટક મહિન્દ્રા બેંક ઉપર, યાજ્ઞિક રોડ, રાજકોટ. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર વિથ ફોટોન ટેકનોલોજી, હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, હોટેલ, હોસ્ટેલ, હોસ્પિટલ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ, MNRE અપ્રૂવ્ડ સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800.
આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ LG, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના LCD, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, DVD પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, LG વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 9898 7 99 31. વેરાવળ સૂત્રાપાડા પંથકમાં આદમખોર દીપડાનો ત્રાસ યથાવત. વન વિભાગે ગોઠવેલા 13 જેટલા પાંજરા નાકામ પુરવાર થયા. દીપડાની વસ્તી વધવાની સાથે તેના માનવજાત પરના હુમલાઓ પણ વધતા જાય છે. ત્યારે વેરાવળ સૂત્રાપાડા વિસ્તાર તો જાણે દીપડા માટે મોકળું મેદાન હોય તેમ 3-4 દિવસ પહેલા ઇણજ ગામમાંથી એક બાળાને દીપડાએ ભોગ બનાવ્યા બાદ બીજા દિવસે સૌની ગામેથી બાળકને ઉપાડી ગયા બાદ ફરી એ જ ગામમાં વધુ એક બાળકને શિકાર બનાવતા ખેતરોમાં ઝૂંપડા બાંધી રહેતા આદિવાસી મજૂરોમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે. વન વિભાગ દ્વારા લગભગ 13 જેટલી જગ્યા પર પાંજરાઓ મુકાયા હોવા છતાં આ માનવભક્ષી બની ગયેલો દીપડો એક પણ પાંજરામાં પકડાયા વિના જ સૌની ગામની સીમમાં રણજીતસિંહ પરમારના શેરડીના રાબડામાં કામ કરતા પરપ્રાંતીય મજૂર દલસિંહ વાસ્કલા પોતાના પરિવાર સહિત વાડીના ઝૂંપડાની બહાર પરિવાર સહિત સૂતો હતો અને બીજા કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે દલસિંહના 8 વર્ષના પુત્રને માનવભક્ષી દીપડો ગળાના ભાગેથી ઉઠાવીને નાસી ગયો હતો. આ વાતની જાણ બીજા મજૂરોને થતાં રાડારાડ કરી મૂકતા દલસિંહના પુત્ર કાનાને થોડે દૂર સુધી લઈ ગયા બાદ છોડી મૂકી દીપડો નાસી છૂટ્યો હતો. પરંતુ ગંભીર ઈજા પહોંચી હોવાથી કાનાનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ 13 જેટલા પાંજરા ગોઠવ્યા છતાં પણ ન પકડાનાર ચાલાક દીપડાને હવે જો પાંજરે ન પુરાય તો તેનું યોગ્ય લોકેશન જાણી દીપડો દેખાતા જ તેનું ટ્રેક્યુલાઇઝ કરી બેભાન બનાવી પાંજરે પૂરવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ બનાવમાં પોતાના વહાલસોયા પુત્રને ગુમાવનાર પરપ્રાંતીય મજૂર દલસિંહ વાસ્કલાને સંતાનમાં 5 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી એક પુત્રનો દીપડાએ ભોગ લેતા શોકનું મોજું ફેલાયું હતું. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, સૂત્રાપાડા. એક તરફ તબીબી અધ્યાપકોની હડતાલ ચાલે છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓએ છબરડો કરતા જવાબદારો સામે પગલાં લેવા માંગ. મોરબી સિવિલ હોસ્પિટલ સ્ટાફે ઘોર બેદરકારી દાખવી 2 અલગ અલગ બનાવમાં મૃત અવસ્થામાં જન્મેલા 2 નવજાત શિશુ એક જ પરિવારને સોંપી દેતા સ્ટાફની બેદરકારીની પોલ ખુલવા પામી હતી. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોરબીના ચાચાપર ગામે રહેતી આદિવાસી પરિણીતા રેખાબેને બપોરના સમયે પ્રસૂતિ દરમિયાન મૃત બાળકીને જન્મ આપ્યો હતો. જ્યારે મોરબી શહેરના લીલાપર રોડ પર રહેતા વર્ષાબેને સાંજના સમયે મૃત બાળકને જન્મ આપ્યો હતો. રવિવારે સવારે વર્ષાબેનના પતિ પોતાના મૃત બાળકનો કબજો લેવા હોસ્પિટલે ગયા હતા, જ્યાં જરૂરી કાગળો કરી મુકેશભાઈને ચાદરમાં વીંટાળેલ મૃત બાળકનો કબજો સોંપવામાં આવ્યો હતો. આ બાળકની અંતિમ વિધિ કરવાની તૈયારી ચાલતી હતી ત્યારે પોતાના માસૂમ ફૂલ જેવા બાળકનું મોં જોવા ચાદર હટાવતા તેઓ હતપ્રદ થઈ ગયા હતા, કારણ કે ચાદર નીચે એક નહીં પણ 2 મૃત બાળકો હતા. મુકેશભાઈ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી મૃતક બાળકી ફરજ પરના કર્મચારીને સોંપતા આ બાળકી આદિવાસી રેખાબેનની હોય તેમના સગાને બોલાવી સોંપી દેતા આટલી મોટી બેદરકારી ખુલવા પામી હતી. મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ દુધરેજિયાએ જણાવ્યું હતું કે ઉપરના લેવલથી આ બેદરકાર દાખવનાર સ્ટાફ પર પગલાં લેવાશે એવી ખાતરી આપી હતી. અહેવાલ રવિ મોટવાણી, 7 ન્યૂઝ, મોરબી.
કુંજ પક્ષીઓને ઝાડમાં ફસાવી તેનો શિકાર કરતા વડોદરા ઝાલા ગામના 2 શિકારીઓને 5 મૃત કુંજ પક્ષી તેમજ હથિયારો સાથે ઝડપ્યા. કોડીનારના પ્રકૃતિ પ્રેમીએ આપેલી પૂર્વ બાતમીના આધારે વેરાવળ આરએફઓ પડશાળાનો માર્ગદર્શન હેઠળ સૂત્રાપાડાના ફોરેસ્ટર અને સ્ટાફ દ્વારા 3 જગ્યા પર નાકાબંધી કરી પ્રશ્નાવડા બારાના મૂળ વડોદરા ઝાલાના હુસેન જુમા ભેસાલિયા અને પુના સુનેમાલ ભેસાલિયાને ઝૂંપડાની અંદરથી કુંજ પક્ષીને કાપતી વેળાએ રંગે હાથે ઝડપી લેવાયા હતા. આ શિકારીઓની પૂછતાછમાં ખુલ્યા મુજબ આ લોકો પ્રથમ ઝાડ બિછાવી કુંજ પક્ષીઓને ફસાવી તેનો શિકાર કરતા હોવાનું ખુલવા પામ્યું હતું. આ શિકારીઓ પાસેથી કુલ 5 કુંજ પક્ષીઓ મૃત હાલતમાં પકડાવા પામ્યા છે. આ ઉપરાંત પક્ષીઓને ફસાવવાની ઝાડ તેમજ કટિંગ કરવાના હથિયારો પણ કબજે લેવામાં આવ્યા છે. આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. અહેવાલ ભાવિન દવે, 7 ન્યૂઝ, વેરાવળ. झाला वडोदरा है, पश्नावड़ा बारा बोलते हैं उसको. वहाँ पर हम लोग पहुँच गए और 2 ग्रुप में अलग अलग बैठ गया, दोनों रूट रोक के भाई कौन से रूट से वो लोग आने वाले. बराबर करीबन 1:35 पर वो लोग अपने झुपड़े में प्रवेश किए और बाद में खाने के लिए काटना स्टार्ट किया. तो उसी टाइम ही पूरा फॉरेस्ट और वॉलंटियर हम लोग सब लोग मिल के उनको दबोच लिया. तो उनके पास ये जो कूंज पक्षी है करीबन 5 पीस तो मिल गए हैं और सभी को मतलब काट के रखा है उन लोगों ने. और ये बता रहे हैं कि हम लोग फासले से मारा है, पर मुझे लगता है कि कोई पतंग से मारा है या तो कुछ उसके बाद दूसरी सिस्टम भी होनी चाहिए. और मुझे 2 दिन पहले ऐसा भी इन्फॉर्मेशन मिला था कि जो पास के गांव है वहाँ पर 300 रुपीज़ पर कूंज एक बेचा था. तो ये इन्फॉर्मेशन भी 2 दिन पहले मिली थी. तो लगातार ऐसी घटना होती रहती. तो हम लोग ये चाहते हैं कि ऐसी घटना आगे न बने और इनकी कड़क में कड़क सजा मिले. तो आने वाले टाइम में हम लोग को कामयाबी नहीं मिलेगी. नहीं तो फिर तो हम लोग जैसे पकड़ते हैं बाद में वो छोटी छोटी रकम दे के छूट जाते हैं. तो ये तो गलत बात है. तो प्रकृति नेचर के सभी वॉलंटियर यही चाहते हैं कि ऐसे लोगों को कड़क में कड़क सजा मिले. ऐसी हम लोग हमारी मांग है. સતત ચોથા દિવસે ચાલુ રહેલી તબીબોની હડતાલના પગલે દર્દીઓ હેરાન પરેશાન. રાજકોટ, જામનગર અને ભાવનગરની મેડિકલ કોલેજોના તબીબી અધ્યાપકોની હડતાલ ચોથા દિવસે પણ ચાલુ રખાતા સિવિલ હોસ્પિટલના દર્દીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. યુજીસીના ધારાધોરણ અનુસાર પગાર નહીં આપવામાં આવતા તેમજ પગાર ધોરણના પ્રશ્ને કોઈ ઉકેલ નહીં આવતા તબીબોએ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. આ હડતાલિયા ડોક્ટરોએ કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ ડોક્ટરોના અભાવે દુઃખી થતા દર્દીઓમાં રોષ ફેલાવા પામ્યો હતો. ડોક્ટરોના અભાવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં ઘટાડો થયો છે. ગરીબ દર્દીઓને ન છૂટકે ખાનગી ડોક્ટરોનો સહારો લેવો પડે છે. આ હડતાલથી જેમના ઓપરેશનો અગાઉથી નક્કી થઈ ગયા હતા તેવા દર્દીઓના ઓપરેશન પણ મુલતવી રખાયા છે. જ્યારે ડ્રેસિંગની જરૂરિયાતવાળા દર્દીઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. સરકારે આ માંગણી અમારે સ્વીકારેલી અને અમારી માંગણી સ્વીકાર્યા પછી 3 વર્ષ પૂરા થયા, હજુ સુધી અમને યુજીસી સ્કેલ મળ્યો નથી. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.